જાંબુઘોડામાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ દિવસ 14મી ઓગસ્ટ 1947ના રોજ દેશના ભાગલા વખતે લાખો લોકોએ વેઠેલી પીડા, સંઘર્ષ અને બલિદાનને સમર્પિત છે। આજે સાંજે કાર્યક્રમનો પ્રારંભ જાંબુઘોડા સર્કિટ હાઉસથી થયો હતો। ત્યારબાદ એક શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જે નગરના મુખ્ય માર્ગો પર ફરી ને જાંબુઘોડા તાલુકા પંચાયત ખાતે સમાપ્ત થઈ હતી। આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો, જેઓ ભારતના ભાગલા સમયે વિસ્થાપિત થયેલા લોકોની વેદના અને બલિદાનને યાદ કરી રહ્યા હતા। કાર્યક્રમના અંતે મૌન મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં સહભાગી થયેલી સૌએ દેશના વિભાજનની ભયંકરતાનો અનુભવ કરનાર લાખો લોકોના સંઘર્ષ અને બલિદાન નમન કર્યા હતા। આ મૌન રેલી એ વાતનું પ્રતીક હતું કે ભારતના ઇતિહાસના આ કાળા દિવસને ક્યારેય ભૂલી શકાશે નહીં।